નોકરાણીઓ કણે બેઠી હોય ત્યારે અચાનક જ ત્યાં કણે નોકર આવીને તેના મોંમાં સડેલી મીઠાઈ નાખીને એને ઝાપટ ટોકીને કહે છે કે અરે મેડમ મીઠાઈ તમને કેવી લાગી? મસ્ત મજાની લાગીને. ત્યારે પેલી મેડમ હોય તરત જ ઊભી થઈ જાય અને કહે છે કે બદતમીજ તે મને લાફો માર્યો ને એમ કહીને એને લાફો મારવા માટે જાય ત્યારે નોકર હોય એને બીજો લાફો ઠોકી લે છે. પછી મિત્રો આર્યો કહે છે કે કેમ મજા નો આવી મીઠાઈ ખાવામાં? ત્યારે તેની માલકીનો તરત જ તેના પતિને બોલાવે છે અને રાડો પાડે એટલે એટલી વારમાં અહીંયા કણે એનો પતિ આવે અને કહે છે કે શું બંને રાડો પાડવા માંડ્યા છો? ત્યારે તેની પત્ની કહે છે કે જોવો ને આ બે કોળીના નોકરે છે ને મને લાફો માર્યો અને સડેલી મીઠાઈ ખવડાવી દીધી. એટલે પેલો કહે છે કે શું તાને આવું કર્યું? પછી પેલા નોકરને કહે છે કે અરે ઓય બે કોળીના નોકર તે મારી પત્ની સાથે આવું કેમ કર્યું? ત્યારે પેલો કહે છે કે આ તમારી પત્ની હતી, બીજું કોક હોત તો એને હું મારી લેત. પછી મિત્રો આર્યો એમ કહે છે કે આ તો તમારી પત્ની હતી. એટલે પેલો કહે છે કે અરે યાર એવું તે શું થયું કે તે મારી પત્નીને લાફા મારી લીધા? મારી પત્નીએ શું કર્યું? ત્યારે પેલો કહે છે કે સાહેબ હું તમારા બંનેનું કેવું ધ્યાન રાખું છું તમને ખબર છે, અને તમે મારું ધ્યાન ન રાખી શક્યા. મારી સાથે કેવું થયું તમને એ નહીં ખબર હોય, હું કેટલો બીમાર થઈ ગયો. ત્યારે પેલો કહે છે કે તારી સાથે એવું તે શું થયું? પણ મિત્રો હવે આગળ નોકરે જે જવાબ આપ્યો જાણવા જેવો છે, પણ એ જાણતા પહેલા જય માતા અંબે આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે એના મા બાપની ઉંમર લાંબી કરજો અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખતા જજો. આસો મિત્રો પેલો નોકર કહે છે કે માલકીને મને સડેલી મીઠાઈ આપીને એ મીઠાઈ જઈને મારા પપ્પાને મેં ઘરે ખવડાવી અને મારા પપ્પા બીમાર થઈ ગયા ને એના માટે દવાનો ખર્ચો બહુ જ આવ્યો, એટલા માટે મેં માલકીન સાથે આવું સબક શીખવાડવા માટે કર્યું. પછી મિત્રો પેલા બંને તરત જ માફી માંગે છે અને નોકરને રાજી ખુશીથી પૈસા આપે છે.